ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના જાગ ગામે મોટી ઘટના બની। જાગ ગામની જેબી દેસાઈ વિદ્યા મંદિર શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એકાએક ઝાંખું અને ઓછું દેખાવાનું શરૂ થઈ ગયું। ફૂડ પોઈઝનિંગથી હોસ્ટેલના લગભગ 105 વિદ્યાર્થીઓને વિઝન પ્રોબ્લેમ થયો। બાળ દર્દીઓને તબક્કાવાર ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા। રોગચાળાનું સાચું કારણ શોધવા ટીમો તપાસ કરી રહી છે। ઘણા વિદ્યાર્થીઓએ ડબલ દેખાવાની અને આંખમાંથી પાણી નીકળવાની ફરિયાદ કરી। સ્થાનિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરે તપાસ કરતા કોઈ વિઝનરી વિચિત્ર રોગચાળો હોવાનું ધ્યાને આવ્યું, જેના પગલે ગંભીર તકલીફો અને લક્ષણ ધરાવતા 12 બાળકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા। તાત્કાલિક સારવાર વિભાગમાં બાળ રોગ નિષ્ણાંત, ફિઝિશિયન અને આંખ વિભાગના તબીબોએ સારવાર આપી રોગચાળાનું કારણ જાણવા બ્લડ સહિતના સેમ્પલ પણ લઈ લેબોરેટરીમાં મોકલાયા છે। તમામ બાળકોને ઓબ્ઝર્વેશનમાં રાખવા માટે તબક્કાવાર ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। તો બીજી બાજુ અહીંની હોસ્ટેલમાં પણ અન્ય વિદ્યાર્થીઓને જરૂર પડે આરોગ્યની સેવાઓ મળી રહે તે માટે મેડિકલ ટીમ સ્ટેન્ડ 2 રાખવામાં આવી છે। આંખ લાલ થવી, પાણી પડવું, ઓછું દેખાવું, ઝાંખું દેખાવું, ડબલ દેખાવું જેવી તકલીફો એકાએક 100થી વધારે વિદ્યાર્થીઓને થવા પાછળનું મુખ્ય કારણ જાણવા માટે જિલ્લા આરોગ્યની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। બપોરે આ વિદ્યાર્થીઓએ લાડુ, દાળ, ભાત, શાક સહિત જે ભોજન લીધું હતું તેના ફૂડ સેમ્પલ પણ લેવામાં આવ્યા। ઉપરાંત શાળામાં તથા હોસ્ટેલ બિલ્ડિંગમાં પીવાના અને વપરાશના પાણીના પણ સેમ્પલ લઈને તેને ચેકિંગ માટે મોકલી આપવામાં આવ્યા। તેના રિપોર્ટ બાદ જ આ વિચિત્ર વિઝન રોગચાળો કયા કારણે ફેલાયો છે તેનો ખ્યાલ આવી શકશે। હાલ તો તમામ 105 વિદ્યાર્થીઓ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ છે। તો ઘટના શું છે તેના પર નજર કરીએ। જાગ ગામ, તાલુકો દહેગામ આ સ્થળ છે જ્યાં ઘટના બની છે। જેબી દેસાઈ વિદ્યા મંદિર નિવાસી શાળામાં આ ઘટના બની છે। તો 100થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ ગઈ છે અને આ અસરના કારણે તેમણે બપોરનું ભોજન લીધા બાદ તેમને આ અસર થઈ છે। એકાએક આંખે ઓછું દેખાવાની તકલીફ આવી છે। બાળકોના આંખમાં પાણી આવી ગયું। જેમ દેસાઈ શાળા છે જ્યાંના બાળકો છે તેમની આંખ લાલ થઈ ગઈ છે। વિદ્યાર્થીઓને આ તકલીફો થઈ રહી છે, જેમને એડમિટ કરવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે। 12 જેટલા જે વિદ્યાર્થી છે જેમને વધારે તકલીફ છે તેમને ગાંધીનગર ખસેડાયા છે। તો ઝાંખું દેખાવું અને ઓછું દેખાવાની તકલીફ થઈ ગઈ છે। 12 વિદ્યાર્થીને ગંભીર અસર થઈ છે। તો નિષ્ણાંત ડોક્ટરની ટીમ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે આ સમગ્ર મામલે। રોગચાળાનું કારણ જાણવા માટે બ્લડ સેમ્પલ લેવાયા છે। જે ટેસ્ટ કરવામાં આવતા હોય તે તમામ ટેસ્ટો કરાયા છે। વિદ્યાર્થીઓ માટે મેડિકલ ટીમ સ્ટેન્ડ 2 રાખવામાં આવી છે। તો રોગચાળાનું કારણ જાણવા ફૂડ સેમ્પલ પણ લેવાયા છે, જેના કારણે આ રોગચાળો થઈ શક્યો હોઈ શકે। શાળા તથા હોસ્ટેલમાંથી પીવાના અને વપરાશના પાણીના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે। વિઝન પ્રોબ્લેમના વિચિત્ર રોગચાળા બાબતે હવે ઊંડાણપૂર્વક તપાસ થશે। વિદ્યાર્થીઓએ ભોજનમાં શાક, રોટલી, દાળ, ભાત, લાડુ અને છાશ લીધા હતા। તે આરોગ્ય બાદ તેમને આ પ્રોબ્લેમ થઈ છે। અમારે 10 વાગે છોકરાઓ જમ્યા છે 10 વાગે 10 વાગે જમા 11 વાગે સ્કૂલમાં જાય અને આ નાયા પછીનો બનાવ બન્યો। એટલે આ વહેલી સવારે વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારની ઘટના બની। મેં છોકરાઓને એવું પણ કીધું કે સાહેબ કદાચ સાબુથી નાયા હોય તો સાબુનું પાણી આંખમાં જોઈએ તો બળતી હશે, એવો મેં રિપોર્ટ પણ છોકરાઓને આપ્યો। છોકરાઓ કે અમે સાબુથી નાયા જ નહીં। હું સવારે ઉઠ્યો ત્યારે બ્રશ કરીને પછી નાહી ધોઈને વાંચો બેઠો ત્યારે મને નજીકનું ઓછું દેખાતું હતું। એટલે ત્યારે પછી મેં સરને ઇન્ફોર્મ કરી, પછી બીજા 4-5 છોકરાને એવું થયું હતું। પછી સરે અમે કન એમ ફોન કર્યો એમ્બ્યુલન્સવાળાને, એટલે અમે કન ચેકઅપ માટે લઈ આવ્યા। શું થયું હતું તને? શું ઝાંખું દેખાતું હતું? હા, દેખાતું શું થયું? મને નજીકનું ઝાંખું દેખાતું હતું। તમામ લોકોના રિપોર્ટ લેવામાં આવે છે। તેની સાથે સાથે કયા કારણોથી આ વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારની ઘટના છે તે ઘટવા પામી છે તે ચોક્કસ કારણ તો જ્યારે રિપોર્ટ આવે ત્યારબાદ જ ખ્યાલ આવી શકે તેમ છે। પરંતુ અત્યારે જે તંત્ર છે તે દોડતું થયું છે ને તમામ વિદ્યાર્થીઓ છે તેની તબિયત છે તેની અંદર પણ સુધાર આવ્યો છે। જોવાનું તો એ રહેશે કે આ વિદ્યાર્થીઓની થવાનું જે કારણ, જે પ્રકારની ઘટના ઘટી, કયા કારણથી આ ઘટના ઘટી છે તે રિપોર્ટ આવ્યા બાદ જ ખ્યાલ આવી શકે તેમ છે।
કેમેરામેન મહેશ વ્યાસ સાથે વિરેન્દ્રસિંહ ભાટી, GSTV, ગાંધીનગર.